प्रसाद दया करी मोहे दीजिए हर स्वयं रत स्वाद साहेब तोरी साहिबी सब घट रही समाय जुगी मेहंदी के पान में लाली रही छुपाए जुगी मेहंदी के पान में लाली रही छुपाए जी मारा गुरु जी पायो ए गुरु जी पायो प्यालो दूजो कोण पीवे आसत मेरे कोने मारा संतो नीला तेरी पुण्य मारा संतो જેને મહાપુરુષો મળ્યા એને આ જન્મમાં ખરેખર નવો જન્મ છે. નકર તો લક્ષો રાશિનું પ્રાણી 4 પગ વાળું હોય
અને આપણે માણસનો ખાલી કોથળો પહેર્યો હોય, બુસ્કોટ પહેર્યો માણાનો. પણ મહાપુરુષ જેને મળી ગયા, ઓલા કે ને ઈંડા હતા તેથી બોલતા. હવે ઈંડા હોય તો કઈ બોલે, ઘસા બોલે નહીં. એમ જો આ દેહ હું છું એટલે ઈંડા. ત્યાં સુધી ખસબસ 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 ચાલુ. તમે બોલો નહીં ને, અટાણે મૌન બેઠા તો અંદર મશીન ચાલુ જ હોય. અને ચાલુ હોય ત્યાં સુધી તમે જાગો. એ જરીકે બંધ પડ્યું એટલે તરત જ તમને સ્વપ્ન અવસ્થા ચાલુ થઈ જાય. પારવું પડ્યું હોય એટલે હાવ બંધ થઈ જાય એટલે તો ઘસઘસાટ. આપણે હાદી ભાષામાં કહીએ ને કે ખીચડી જ્યાં સુધી કાશી હોય ને ત્યાં સુધી અવાજ બહુ કરે. પછી પાકી ગયા પછી હસોડી રાખ થઈ જાય ને તોય બોલવા પણ નહીં. કાશી હોય ત્યાં સુધી એમ ખરેખર સંત નથી મળ્યા, મહાપુરુષ નથી મળ્યા. આપણને એમ થાય ગુરુની શું જરૂર એમાં. આપણે અહીંથી આમ ઘણા ધંધાની મોનોપોલી અહીંથી ન ગોતી લેતા હોય તો એમાં પછી આમાં ગુરુની શું જરૂર પડે એમ. ગુરુ ખરેખર ફેમિલી ડોક્ટર હોય ને એટલો નજીક હોવો જોઈએ. આધ્યાત્મિક યાત્રા જેને સફળ કરવી એને. બાકી ગુરુને માનવા હોય તો રામાપીરને માનો. તો અટાણે તો આમ રામાપીરનો જમાનો કહેવાય ને, કળિયુગના દેવ. કોઈ નાય ન પાડે કે રામાપીરને માને એમાં તમને શું વાંધો છે. પણ એનીથી રામાપીરે જે ખરેખર આ લાણી કરી હતી એ લાણીનો લાભ ન થાય. કોક પ્રગટ રામાપીર અટાણે ગોતવો પડે જેમાં એ પ્રગટ છે. રામાપીર નકર સાચા જ છે, મહાન પુરુષ જ કહેવાય. પણ એનું લખાણ કોક મહાપુરુષ મળે તો ઉકલે. અને બધા હરિગુરુ સંત એક કહેવાય એમ. આપણને આપણે કહીએ કે હરિગુરુ સંત એક જ કહેવાય ને, પણ એની પ્રતીતિ કંઈક વિચાર કરીએ ને તો ખ્યાલ આવે કે હરિગુરુ સંત એક જ રૂપ. એટલે ખરેખર સતારે વાણી લખી હોય ને એ આપણા ગુરુએ લખી હોય તો એક જ હોય. અને આપણે અનુભવ કરીએ ને તો એ જ પગલાં. કબીરે લખ્યું હોય તો ભલે, અને કરોડો વર્ષો પહેલા ઋષિએ જે શ્લોક લખ્યો હોય એ અને આપણી હાયલ બધી એક જ કહેવાય. જેને હરિ કયો, ગુરુ કયો, સંત કયો, ત્રણેયની એક જ હાયલ કહેવાય. એમાં બીજું કાંઈ ન આવે. 2000ની નોટ બોમ્બે લઈને જાવ તોય ભલે, દિલ્હી લઈને જાવ તોય ભલે, અહીંયા પણ એના 2000 જ રૂપિયા આવે ને. પછી એમ ન કે ગુજરાતની નોટ છે એટલે 2000ની નોટ સરકારની પાસ થયેલી કહેવાય. એમ હરિગુરુ સંતનું એક જ આ આપણને જે દેહ કરીને મેળા હોય એને પ્રત્યે આપણને અનન્ય ભાવ હોય સ્વાભાવિક છે. પણ બીજા કોઈ કમ નથી એમ. જેટલા વિશ્વમાં થયા, અને તુલસીદાસ તો એમ કે ભક્તિ, ભગવાન, ગુરુ, ભગત આ બધું એક જ કહેવાય. આ તો જુદા જુદા નામ કે ભાઈ ગુરુ કે ભગત કે ભગવાન કે ભક્તિ કે આ બધા પર્યાય નામો છે. બાકી એક જ વસ્તુને કહેવાય છે ભક્તિ કરે અને ભગત કહેવાય. એને જ ભગવાન. ભાગવત એટલે જ લખ્યું હતું. ભાગવતનો પ્રસંગ એમ બતાવે કે વેદવ્યાસે બહુ શાસ્ત્રો લખ્યા. દેવી પુરાણની અંદર દેવીનું હાલતું હોય એટલે પછી એમાં ગણપતિનું કાંઈ હાલે નહીં, શંકરનું કાંઈ ન હાલે નહીં, વિષ્ણુનું કાંઈ ન હાલે. જે દેવી પુરાણમાં દેવીનું જ હાલે એમ. પછી ગણેશ પુરાણ હોય તો એમાં સર્વોપરી ગણેશ જ, પછી એમાં શંકરનું કાંઈ નહીં. આવા શાસ્ત્રો બધા કેટલાય પુરાણો લખ્યા. પછી
એનું મન જ ગોટે સીડ્યું. એમ કે નારદ આવ્યા ઈ કે કેમ મૂંઝાઈને બેઠા છો? કે એટલા બધા શાસ્ત્રો લખ્યા પણ મને આમ મનમાં આમ હકીકતની અંદર આમ સંતોષ થવો જોઈએ, ભાવ પ્રેમ એવું કાંઈ નહીં. એમ પછી કે ભાગવત લખ્યું. ભાગવત કે ભાગવત તમે લખો. એ ભાગવત નો અર્થ થાય આમ ભગવાન એટલે એક, અને ઝાઝા ભગવાન હોય અને ભાગવત કહેવાય. કેટલાય ભક્તોની કથાઓ અંદર, કેમ કે ભગત ને ભગવાનમાં ભેદ નથી, અને ભેદ ભાળીએ ત્યાં સુધી સમજણ ખોટી. તમે ભગત કયો કે ભગવાન કયો, ગુરુ કયો, આ બધા જુદા જુદા નામ છે. ભક્તિ કરે એના બધાયના નામ. પછી પીર હુસાન, સાહેબ નિશાન, વળી પાછા દાસ હુસાન, એવું કાંઈ નથી. બધાય ભક્તિ કરે છે એટલે એને જુદા જુદા નામ આપ્યા. એ ભક્તોની કથાઓ આમ પ્રેમથી, આમ હૃદયના પ્રેમથી જબોળી જબોળીને જીવન ચરિત્રો લખ્યા ને, એટલે ખરેખર એના હૃદયની અંદર એ પ્રેમ પ્રગટ્યો. એટલે એ શાસ્ત્રને આજે આ વક્તાઓ પ્રેમ શાસ્ત્ર કહે છે. ભાગવતને પ્રેમ પુસ્તક કહેવામાં આવેલું. તો ભગવાન ને ભગત ને ખરેખર એકીકરણ તમે જુઓ તો બધાની હાઈલ એક જ ને. આ તો નામાસરણ અટાણના મહાપુરુષોને આપણે ઓળખીએ એટલે, બાકી નકર તમે નામાસરણ કાઢ નાખો, આમ જુદા રાખો તો રવિ ખેમ ત્રિકમ મોરારના ભજનો હોય કે આ મહાપુરુષોના હોય, આમ ભેળવી દીધા હોય તો ખબર ન પડે. આ તો નામાસરણને લઈને આપણને ખબર પડી જાય કે આ તો ત્રંબક બાપાનું ભજન છે, કે લાભુ દાદાનું છે, કે ભાઈ વીરજી બાપાનું છે. આપણી ખોજના મહાપુરુષો હોય એટલે આપણે ઓળખતા હોય એટલે ખ્યાલ આવે. બાકી એમાં ભેળવીને કાઢીને કે આ કડી કોની છે તો આપણને એક જ વસ્તુ એમ, એમાં કાંઈ. અને ગુરુ એટલે જોઈએ કે એ અંતર ખડકી આપણને ખોલી દે, આપણે જૂનું સમજી ન લઈએ. અઘાટ ભગવાનને ઓળખવો કેવો કે સદગુરુએ પાયો અઘાટ, પ્યાલો દૂજો હવે કોણ પીવે. જે બધાય ઘાટ દેખાય છે, તમે રામ કૃષ્ણ જે કાંઈ નામ લ્યો, એ બધાય જે ઘાટ થયા છે જેમાંથી એ અઘાટનું દર્શન. હવે બીજો પ્યાલો કોણ પીવે? બીજી સમજણની વાત હવે એથી મોટી કઈ હોય એમ. ભગવાન જ ઓળખાવી દીધા. બધાય શાસ્ત્રો આ પાડે એમ કે આથી વિશેષ જગતમાં ક્યાંય ભગવાન નથી. પણ આપણે કેવી કથાઓ સાંભળી હોય, એ ભગવાન તમે સાચા હોય તો આજ સાંજે પગાર થઈ જાય. આપણે પગાર કરવો હોય, આપણે હાસા ભગવાન હોય, આપણે કથાઓ એવી સાંભળી, હે ગુરુ મહારાજ તમે જો સાચા હોય તો આ મરસું મને તીખું ન લાગે. લે હવે મરસાનો સ્વભાવ તીખું લાગે. આપણે પ્રમાણ નથી એમ ખબર. ડોક્ટર હાસો હોય, એમડી હોય તો હાલ એક ઉથલ મારી દે. હવે ઉથલ મારી શકે બિચારો? આથી જોડી દઈએ આપણે કે તું હાસો એમડી હોય, દવા પછી તારી. તું હાસો ખરેખર એમડી હોય, એક ઉથલ મારે એમ કે ભાઈ ઉથલ મારવી મારું કામ નહીં. એ મારા દાદા ને પરદાદા ને બધા ઉથલું મારતા. હું તમે કયો તો દવા લખી દઉં. તમે કહો કે ભાઈ મને શરદી છે કે તાવ છે કે કોઈ પણ દર્દ હોય તો એની ઉપર હું વિચારી શકું. આપણે ભગવાનની કથાઓ એવી બધી સાંભળી રાખીને અંદર રાખી હોય. ભગવાન પ્રગટ થાય એટલે માઇક માઇક તથાસ્તુ, તમારે આવી જ કથાઓ. હવે નરસિંહ મહેતા ને ભગવાન મળ્યા જુનાગઢમાં ક્યારેય તથાસ્તુ ન થયું. ઘણા લોકો અમારા ધર્મમાં આવી જાવ એટલે તમારે હે લીલા લેર. ત્યાં નરસૈયો ખોટા ધર્મમાં હલવાનો હોય છે કે નહીં? મીરા રાજરાણી હોવા છતાં દ્વારકાના મંદિરે ટુકડા બટકા ખાતી હતી. નરસૈયો તો માળિયા તાલુકામાં મુસલમાનના છોકરાઓના બટકા કટકા ખાઈને છેલ્લો દેહ છોડ્યો. જુનાગઢમાં તો એ પછી સોરો ને આ બધું પીનું. એ તથાસ્તુ વાળો ક્યાં? આપણે એવી ખોટી કથાઓ સાંભળી રાખી.
અને એ કથાઓના પ્રમાણો આમાં માગતા હોય. સાચા મહાપુરુષો હોય એટલે અંતર ખડકી તમારી ખોલી દે કે તારા દિલ ભીતરમાં ખરેખર જે પરમ તત્વ ખેલી રહ્યું છે, હું તને એના દીદાર કરાવું ને એમાં એકરૂપ થાતા 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 તારા મનને ઓગાળી નાખ તો તારું કામ થઈ જાય. એમ આ સંસારની ભ્રાંતિ જ મટી જાય. એમ તો એની જગ્યાએ એવા બધા પ્રમાણો નકર આવડા એમ કે સાચા મહાપુરુષો છે એ ખરેખર આપે ખોલી અંતર બારી સેજે મેળા ગુરુદેવ મોરારી ધ્યાને છૂટી ગયો સંસાર તમને વંદન વારંવાર. આશા મહાપુરુષો શું કામ કરે કે ભાઈ તમારી ખડકી ખોલી દે. એમ કહાં સે આયા કિધર જાયેગા ખોજ કર લે તું અગલે ઘર કી. સદગુરુ મળે તો આ શાન બતાવી દે ને ખોલી દે આ આગમ ખડકી. જો એનું કામ જ બતાવ્યું. પણ આપણે પંડિતોએ એવી કથાઓ એવી ઘડી હોય ને એ બધી આપણે આમ જો બાઘડાની ક્યાંય વાત છે પુસ્તકમાં ક્યાંય બાઘડો એની કથા આમ ઘેરે ઘેરે આપણે ગુજરાતમાં બાઘડો, બીજા રાજ્યમાં તો હોય કે ન હોય, પણ 17 સિંગો અંધારાની માં આમ ઘેરે ઘેરે પૂગી ગઈ કે અરે આ ગાયલોની ક્યાંય કોલેજ નથી છે. આમ ટ્યુશન ક્લાસ એના ખરા કે એ બધું પૂગી જાય સીધે સીધું. એમ આ બધી ખોટી કથાઓ આપણી સુધી સીધે સીધી આમ. બાકી સાચી વસ્તુ એ છે કે ખરેખર તમારા મનને એકવાર ખાલી કરી નાખવું હોય તો મહાપુરુષો કે કોઈ સાચો મહાપુરુષ ગોતી પછી એનું સેવન કરવું. સેવન કરવું એટલે હું કે આપણે યાત્રા કરતા 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 એને પૂછા કરી, નકરા પગ દબાવ્યા કરી, બહાર નાખ્યા કરી, એ બાપા બાપા કર્યા કરી તો કામ ન થાય. એમાંથી વિદ્યા ગ્રહણ કરી અભ્યાસ કરી અને અભ્યાસમાં આપણને એમ લાગે ખરું અહીંયા કઈ દેશ નથી પડતી તો પૂછીએ તો આધ્યાત્મિક માર્ગમાં આપણી શક્તિ ખોટી બગડે નહીં. વાલી મીટિંગમાં એકવાર હું ગયેલો. વાલી મીટિંગને તો આપણે બહુ માનીએ નહીં, પણ એકવાર જવું પડ્યું પરાયણે. તો હું ગયો તો 3-4 શિક્ષકો બધા વાલીઓ અને 10માનું બરાબર કામ. એક બીજા શિક્ષકો કે બધું તમે ધ્યાન દેજો ને તમે ધ્યાન દેજો ને. નકરું ભણ શું કરવાનું હોય? 4-5 કલાક ભણવાનું હોય, પછી કઈ 100 કલાક થોડું ભણ્યા કરવાનું હોય. આપણે બધા જો ને નિશા થવા માંડ્યા. નકર 200 વર્ષ પહેલા આપણે 17 ફૂટના હતા. આ ભણતર આવ્યું ને પછી વધી ગયું. આપણે માપમાં ન રહી, આ બધું માપમાં રાખવાનું હોય. દિવાળી મીટિંગમાં ઓલા બહુ સરસ વાત કરી છે કે છોકરા અભ્યાસ કરતા હોય એટલે તમારે ફોન 24 કલાક ચાલુ રાખવાનો. આ કે આ દવે સાહેબ દવે સર છે ને એ ફોન એનો બંધ ઘણી વાર આવે, છોકરાની ફરિયાદ આવે. હવે એક વિદ્યા વાહે માણા પીડ્યો છે તો એના શિક્ષકો એમ કે ફોન 24 કલાક છોકરા પૂછે ને એકબીજા કઈક અટવાણા હોય તો હા એ વાત સાચી. એક પેટની ડબરી ભરવા પૂરતી વિદ્યા કામ કરે કેટલી, અને એ પાછી 10 વર્ષ પછી કઈ કામ ન કરે. 10 વર્ષ આપણે ફેરવી નાખે. એટલે આપણે ભણ્યાતા નહીં ગણિત ને ભાગાકાર ને જે કઈ એ અત્યારની પુસ્તકમાં તમને કઈ ખબર જ ન પડે. એ 20 વર્ષમાં 3 વાર ફરે. 20 વર્ષે માણા પાછો અભણ થઈ જાય. ભણેલ હોય કાયમ આવે, હું કાયમ આવે. એના છોકરા ઉંમર લાયક થાય ત્યાં તો પૂરું. એમ ફેમિલી ગુરુ આપણો હોવો જોઈએ આપણી યાત્રામાં. કેમ કે અંતકરણ વિનાનું આપણે ભાળવું છે. કે આપણે જાણી શકતા હોય તો ગુરુની શું જરૂર? ગુરુ બધું જાણતો હોય એમ નહીં. ગુરુ છે અરીસો, એને પૂછો ને એટલે તરત જવાબ આવે, એને કહેવાય ગુરુ. એમાં કઈ આમ એ વેદ જાણો છો, ઉપનિષદ જાણો છો એવું કઈ નથી.
ગુરુ છે અરીસો, એની સામે જેવા તૈયાર થઈને જાઓ એટલે તરત પ્રતિબિંબ પડે, તમારો જેવો પ્રશ્ન હોય એવો જવાબ આવે સીધો. પણ જેને સાર્થક કરી લો, લાખો કરોડોમાં કોક સાધક એવો હોય કે જેને મનુષ્ય જીવનમાં સફળ થઈ જવું છે. 10માનું ને 12માનું હોય તે કેવું ઓલા છોકરાઓ એને એમ થઈ જાય નપાસ થયા એટલે ગયા એમ. એવું કાંઈ નથી. હવે ભણતરમાં નપાસ થયા એટલે ગયા એવું હોય. એટલું દબાણ, કેટલા છોકરા આત્મહત્યા કરી નાખે. કીધું એટલે એટલું બધું દબાણ આપોમાં. આ 1 વાર ને 2 વાર ભલે પાસ ન થાય ન પાસ થાય તો શું વાંધો, ડબલ અભ્યાસ થાય. આપણે 1 વાર લેમિનેશન કર્યું હોય માથે બીજી વાર કરીએ, ત્રીજી વાર કરીએ તો શું વાંધો એમ. પણ એટલા મોટા થાય આપણે, એમાં વાંધો શું છે? આ એટલું દબાણ આપે, એટલું દબાણ આમ, હે જલ્દી જલ્દી કે ભણી જ લ્યો. આ ભણેલું બહુ. ડોક્ટર તમારો છોકરો એમડી થયો, કદાચ એમડી થયા પછી હું દવાખાનું હાલે એવું ફરજિયાત છે? અરે અમારી એક જેતપુરનો ડોક્ટર બુઢવાનીમાં બિચારો બહુ સારો એક ભાઈ આયલો આવતો હતો. એ કે આને પેટનો દુખાવો છે, એ કે સારું કરી દો. ઓલા બધા કે સારું કરી દો ને ભાઈ, કે પણ આપણને બધાને ગાળું દે. એ કે ભલે દે, એને સારું થઈ જતું હોય ને તો. તે હાથની કઈક એવી નસ દબાવી ને ઓલા ઠેકડો માર્યો એટલે લગભગ 8-10 ફૂટ ઊંચો, પરસેવે રેપ જેપ થઈ ગયો. અને એવી સિંહ નાખીને બધા સામું એવું વેરથી જોયું, કઈ સીધી થઈ ગયું. પછી બીજે દી આવીને એને કીધું કે 7 વર્ષથી કઈ દુખે, તમે કે મને મટાડી દીધી. થોડાક દી થયા, ઘરનું ભાડું ન થાય, અહીંયા દવાખાનાનું ન થાય. કે હું કરું હવે? કે પાછો દેહમાં વહી જાવ. દેહમાં જાવ તો 4-5 ગામમાં એક ફેરી થાય. ને સામે ડોક્ટર હતો, એને વણેલાનું ગાંઠિયાની દુકાન. 2 ડોક્ટર, એક સામે હતો. એને એમ કે દવાખાનામાં નહીં જામે. એ સામે જોકર ના હતા, એને સામે જ કર્યા કે જોકરની બાજુમાં થોડા ચાલે. એ ગાંઠિયામાં પીએચડી થઈ ગયો. આ ગાંઠિયાનો જ માણસ હતો, ખોટો ભેણો. એ આમ હોય. ઓલા 10માં ને 12માં છોકરા હુએ નહીં, હુવાય ન દે. આપણે જો વાળ રાખતા હતા ને તે આય સુધી રાખતા. આપણું માપ જ નથી એમ, એટલે ગુરુ જોઈએ માપમાં રાખે ગુરુ. આ એટલા સુધી વાળ ને સમજો. માપે રાખીએ તો ન સારું. એ પેન્ટની મોળી જો અત્યારે નાની થઈ છે, લગભગ 2-5 વર્ષમાં એ લાંબી કરશો ને એટલે માપ જ નહીં. હા, મેકઅપ બાયું કરે, મેકઅપ સમજો આપણે ભવાયા પેલા ન તૈયાર થતા, જરીક કરવાનું હોય મેકઅપ. રૂપાળા હોય એને તો કાંઈ કરવાનું જ ન હોય. આ તો છે જ કદરૂપા હોય તો એને થોડોક મેકઅપ કરવાનો હોય, જરીક અમથો. આપણે ઓળખીએ નહીં, આપણને એમ થાય મામેરા વાળા ક્યાંક બીજે ક્યાંક રિયા ન જાય. આપણે ધ્યાન રાખવું પડે. એટલે માણસની જાત છે ને એ હાવ કા ઉપર હોય, કા હાવ તળીએ. ખાય તો નકરું ખાધા જ કરે. ન ખાય તો નિર્જલી, પાણી નહીં. એટલે બધું માપમાં રાખવા સારું તે આ વાત છે. અને માપમાં હોય ને તો જ જીવનમાં સંગીત પ્રગટે. અને એને જ આધ્યાત્મિક યાત્રા કહેવાય. આધ્યાત્મિક યાત્રા એટલે ભૂખ્યું નહીં રહેવાનું. હંમેશા ખા, હંમેશા પી, પણ એકેય દમ ગફલતમાં નહીં. આમ જો આ ગુરુ આપણને માપમાં લઈ આવવાનું બતાવે. ચોટીલા સુધી હાઈલો જાવ. ચોટીલા સુધી નથી જવું, 2-5 કિલોમીટર હાઈલ એટલે કસરતમાં કામ આવે. ચોટીલા વાળા માતાજીએ કીધું નથી હાઈલા કર, અટાણ ગાડીઓ છે, બેહી જા, દર્શન કરી આવી. તું તાર જા, ના નહીં. એટલી મોટી ગાડીઓ અને આ બુદ્ધિ આપણને હવે ટોલામાં બેહી જાય, પૈસા ન હોય તો આગળ પણ હલાય એટલું બધું. હાવ પીડા જ માથે લઈ લેવાનું કામ. કેટલાય તો બિચારા દડતા જતા હોય. હવે ઓલા કેલા ભાઈ એમ
અંતરદ્રષ્ટિ કરીને આ અઘાટ પ્યાલો ખરેખર સદગુરુએ પાયો છે. એમાં સત્ય એટલે સંત માં મળે ને એટલે સમજી લેવાનું બીજી વાર જન્મવું ન પડે. આ માં આપણને મળે ને વારે વારે જન્મ આપે, પણ સંત માં આપણા જીવનમાં આવે ને આપણે નક્કી પણ હોય કે મનુષ્ય અવતાર ફેલ નથી જવા દેવો, એટલે બીજી વાર જન્મવું ન પડે. ત્યાં ઘૂંટી ઘૂંટીને આપણને પાય, બધું માપમાં કરે. બધી વસ્તુ ટોટલ માપમાં જીવનમાં થઈ જાય એટલે એમને આનંદ આવે પરમાત્મા મેળાવીને. તો શબ્દો ખરેખર કેવા? આપણે આપણા ભાઈ કદાચ કે આપણા પિતાજી કે આપણા વડીલો આપણી કરતા જાજી દિવાળી જોઈ હોય, એને રામાયણની એક સાખી તમારે આમ બહુ પ્રસિદ્ધ હોય ને એવી પૂછવાની કે દાદા આ સાખી હું કહીશ. એક શબ્દ ન ખબર પડે હો ભાઈ, આ ગુરુગમ વિના એક શબ્દ ન ખબર પડે. હનુમાન ચાલીસા આખી જિંદગી તમે ભણ્યા જ કરો, ભણ્યા જ કરો, ભણ્યા જ કરો, પણ એમાં લખ્યું છે એ કોઈક સંત મળે ને નરહરી સદગુરુ મળી જાય ને તો ખબર પડી જાય કે હા હનુમાન ચાલીસા તો ભજન છે. અને હું તો જઈ વધારે એમ થાય કે હવે થોડોક દુઃખ વધારે છે, સંકટ વધારે છે, 5 વાર વધારે બોલું. બોલે નહીં મેળા, બોલતા બોલતા એમાં ધ્યાન પડી જવું જોઈએ. એમાં એવી જ વાતો બધી હોય. તુલસીદાસના એ બધા ભજનો છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હે મન તું રામને ભજ. વળી આ નવે નવ ઇન્દ્રિયોથી આમ તમે વર્ણન જોવો એટલે તમને એમ થાય, પણ કોક સદગુરુ એ ઘૂંટી ઘૂંટીને પાયું હોય ને એને ઉકલે. એમને ભટ્ટ બાપા થઈ ગયા હોય ન ઉકલે હો ભાઈ. એમને ભટ્ટ બાપા થઈ જાય તો શાસ્ત્રોનો અભ્યાસ મગજમાં આવે ને પોથી પટપટ જગમુવા પંડિત ભયાનક કોઈ, પણ આ 2.5 અક્ષર પ્રેમ કા આ ગુરુગમ તો પંડિત હોય. અને ટૂટલું ફાટલું ભલે બોલે, કદાચ 10-12 શબ્દો એકને એક વ્યાખ્યામાં ન આપે, પણ એ શબ્દો બળવાળા છે. આપણે ના દાણો ઘા કરીએ આમો આમ અવાજ કરે તો આપણને ખબર ન પડે કે હાલો હા બરાબર. તો સદકેરી કુંડીન શબ્દ નિલાગત, એ સદગુરુનું કામ જ ઈ છે. એની નજીક જઈએ એટલે ગોટી 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 ગોટીને રસાયણ આપણને એમ થાય કે હવે 2 ભજનનો થયા, એમાં શું હોય, રોજ નવું હોય. એને ભજન તો કિનારો હોય, પણ આપણી યાત્રા હાલતી હોય ને તો આપણને ભાવે. નકર એમ થાય એ વાતો સાંભળી જ છે ભાઈ. આપણી યાત્રા હાલતી હોય ભૂખ લાગે, આપણને ભૂખ લાગે ને એટલે કાયમ રોટલા ખાઈ તો મીઠા લાગે, પણ ભૂખ લાગે નહીં ને પછી આપણને રોટલા નહીં ભાવે, ભૂખ નથી. તો 2-4 કડી આ અનુભવમાં આપણે જોઈ. આસોડે
આ રસાયણ કાનેથી પીવાનું છે. આ પ્યાલો એટલે સમજણ. ખરેખર આ મહાપુરુષોની સમજણ આવી એટલે જ આપણને ધીરે 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 એ બધી જે આસ્થા આપણી હતી ત્યાંથી આપણા ઘટ ગગનમાં કેમ આવી? ઝીણું 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 કરીને એને આપણને સમજાવ્યું. આ કોઈ પ્રવાહીનો પ્યાલો નથી, ધાતુનો પ્યાલો નથી, કોઈ પદાર્થનો નથી. અને એવો હોય ને તો હેલું પડે. આમ તો બધી શેરી દીઠ એક એક થાંભલા રાખીને 10 જણાને બાંધીને બેભાન કરીને ઇન્જેક્શન નથી મારી દેતા. ભાઈ મુક્તિ થતી હોય તો હું વાંધો? આ તો સમજણ રૂપી પ્યાલો છે. અને સત્સંગમાં ખરેખર શરીર આવે તો બહુ કામ ન થાય. શરીર આવ્યું હોય ને મન આપણું એ અમરેલી આટા મારતું હોય કામ થાય કે? આ તો મનને જ પીવરાવવાનો છે. પણ કાનેથી રસ, શ્રવણેથી રસ રેડો અને સૈટો હૃદયને. આ સમજણ હૃદયમાં પ્રગટીને તરત જ દેહડીમાં હોવો રણુકાર. આપણી ગતિ થઈ છે કે નહીં ખબર પડે. એમને આપણે આટા જ માર્યા કરી હીરાન કારખાનામાં કાયમ જઈએ. કાયમ કેટલા વર્ષ થયા? 20 વર્ષ. તો તમે તળિયા મસાલા એવું કાંઈ એમ થાય. આપણા ભીતરમાં આપણે ઉતરા હોય તો તરત જ આપણને ખબર પડે કે હા, કેમ કે શૂન્ય મંડળની અંદર અનંત વાજિંત્રો વાગી રહ્યા છે. આપણે માથાકૂટ કંઈક મૂકી હોય તો શૂન્ય થાય ને. અને શૂન્ય થાવ તો તરત જ આ બધાયના ઘટ ગગનની અંદર આ શબ્દના ધૈર્યો છે. કેવળ સદગુરુ બારી ખોલીને આપણને ઓળખાવે. બસ આના ધ્યાનથી ધીરે 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 દ્વૈત ટળી જાય એવું છે. દેહડીમાં હુઓ રણુકાર. રોમે રોમની અંદર દેખ લે સુન મંડળ કી મજા, જ્યાં અનહદ ડંકા બજા. એક એક મહાપુરુષો શાક પૂરે. કોઈ દેખંદા આ દિલમાં, પરખંદા આ દિલમાં, કોઈ નિરખંદા આ દિલમાં, જણન જણન જણજાલર વાગે. આ સદગુરુ મળ્યા ને એની આપણને ખરેખર પોઈસ મળી કહેવાય. ડોક્ટર પાસે ગયા હોય પછી દવા અંદર ઉતરી હોય તો એની તરત જ પોઈસ તંદુરસ્તી આવે ને. અમારા ગુરુમાં ભાવ બહુ ભાવ હોય ને તો આ ખરેખર લક્ષ્ય સંધાનથી આવીને રહે નહીં. પણ એ તમારો લૌકિક ભાવ હોય કઈ કેવો. ઘણી જગ્યાએ બોર્ડ ન મારેલા હોય ફલાણા કુટુંબના પુરા દાદા. એ બધા એ દાદાને માનતા હોય એના કુટુંબના માણસો. 12 મહિને એનું જે કાંઈ નિવેદ બિવેદ થતા હોય એમ ગુરુનું એમ જ હોય. જીવંત લાભ લઈ છોકરો 1 વર્ષ સુધી ભણવા જાય એટલે તરત જ આપણને ખબર પડી જાય કે આની એકડા અંજન કલમ ને ABCD મળે વિદ્યા આવવા અને લખવા મળે. આ પહેલેથી મોકલો હોય તે આખી પાર્ટીમાં એકડો હામતો ન હોય. વિદ્યા એવી ને એમ આ વિદ્યા છે. અંતરદ્રષ્ટિ થાય એટલે તમારા દેહ મંદિરની અંદર ઓલા મંદિરમાં ઝાલર વાગે ને મામાય વાગે છે. અને ગોપીઓને ખરેખર બંસી ઝાડવા ઉપર બેઠા બેઠા કૃષ્ણ ભગવાને સંભળાવી એમ તો રૂપક બતાવેલું છે. બાકી આ તમારી બધી વ્રતિઓને અંતર જગતમાં આ મોરલી કૃષ્ણએ ઓળખાવી હતી. અને આજે આ મહાપુરુષો એ જ ઓળખાવે છે. તમારો આમાં અવાજ છે, એનો સર્વ સ્થળે પ્રકાશ છે. ગેબી અવાજ થાય છે કે જો સતારે એમ કે એક એક મહાપુરુષોની એ જ વાતો. પણ એ વાત આપણા હૃદયમાં ઠેરાણી હોય તો કે આ મહાપુરુષો શું કહે છે, કોની ઉપર ભાર મૂકે છે, કેવી રીતે છે. અને તો આપણે પૂછીએ ને કે ભાઈ મને હાલું આ બરાબર અનફિટ લાગે છે, કઈ સમજાતું નથી, તો તરત જવાબ આપે કે ભાઈ તારા ઘટમાં તું આ ડખો મૂકી દે ને એટલે ઈ જ છે. પણ તું જ્યાં સુધી ડખો કરશો ત્યાં સુધી આ કામ આઘું છે.
ગુરુજીના નામની માળા ઘટમાં છે, તુહી નાદની આ માળા ઘટમાં છે, સોહમ નામની માળા ઘટમાં છે, એને પ્રગટાવવા માટે ઉપરથી આપણે કરીએ, પણ ઉપરથી જે કરીએ ને એ પછી અમુક સમયે બંધ કરી દેવું જોઈએ. આપણે દૂધમાંથી ઘી કાઢવું છે તો મેળવણ નાખવું જોઈએ, પણ એ દહીં થઈ જાય, દહીંમાંથી ખરેખર માખણમાં આવી જાય, પછી માખણમાંથી ખરેખર એને ગરમી આપી અને એ કીટું કાઢી લેવું પડે. અને કાઢી લઈને તો બરાબર ચોખ્ખું ઘી કહેવાય, નકર એમાં ફટાકડા ફૂટે. એ કીટું હોય ને એટલે એ સાનું મનું ન રહી, એની વાઈટ કરો ને ફટાકડા ભટ ભટ ભટ, એમાં સાયનો ભાગ છે. એ મહાપુરુષોએ જે નાખ્યું છે ને એ પાછું કાઢી લેવાનું. નિરંતર આ બ્રહ્મજ્યોત પ્રગટી જાય એટલે ખરેખર જે નાખેલું કાઢી નાખે. હેન્ડલ તમે મારો ને મશીન ને, પછી હેન્ડલ કાઢવામાં ધ્યાન રાખવું પડે, નકર નળા તોડ નાખે. કે ઘણા હેન્ડલ જ ન કાઢે, ગુરુનું દીધેલું, ભલે ગુરુનું દીધેલું કાઢી નાખ, ઝૂંપડીમાં મૂકી દે, પાણી વાળવા વિયોદા. ગુરુનું દીધેલું છે એ વાત મશીન ઉપાડવા દીધું છે, નળા તોડવા નથી દીધું. એ ગુરુએ મંત્ર દીધો, એક ગુરુએ દીધું ને ગુરુ જ ના પાડે છે, વોટકંઠ હલે નહીં, આ તો ખરેખર સેજે સમરણ હોય એવી માળા છે ગુરુજીના નામની. એટલે એ વાત જો હૃદયમાં ઠેરાય તો દેહડીમાં રણુકાર થાય, નકર રણુકાર પ્રગટે ને તોય શંકા થાય કે આવો થોડો હોય. એ આપણે કેવો ભગવાન ગોતતા હોય, કઈક ધનુષ વાળો, કઈક તમે જોવો તઈ. અને ખરેખર મગર વાળા જો માતાજી અહીંયા આવે તો આ શેરીમાં કેટલા બાવણા ખુલ્લા રાખે. મગર ઉપર સીધા ત્રિશુલ ને હાલો એ કે દર્શન દેવા એવી શું, ડાયરેક્ટ ઉભારી માગીએ છે એવા. આ છે આમાં તત્વ સ્વરૂપે, અને તત્વ સ્વરૂપમાં પ્રતીતિ થાય ને તત્વ સ્વરૂપ દ્રષ્ટિ બને તો જ મોક્ષ થાય, નકર મુક્તિ થાય નહીં. ને એમાં પ્રેમ થાય ને તો આ બધા અલંકારો છે ને એ હોનાના લાગે. એટલે ગુરુની વાત જો હૃદયમાં, શાસ્ત્રોની વાત, સંતોની વાત હૃદયમાં ઠેરાણી હોય, સમજાણી હોય તો તરત જ એનું રિઝલ્ટ આવે. વળી હું કે चढ़ते प्याले संतो
તુજો કોણ પીએ ચાલો તુજો કોણ સડતે પ્યાલે ખરેખર ગગન દર્શાણા આ નામમાં એવી ધૂન લગાડે જ જાય લગાડે જ જાવ લગાડે જ જાવ લગાડે જ જાવ બરાબર એવી એટલું બધું તદાકાર થઈ જાય એમાં મન તો આ પૃથ્વી જેણે ધારણ કરી રાખી છે ને આ આકાશ જેણે ધારણ કરી રાખ્યું છે એ ધર્મ નજરમાં આવી જાય નિજ નામે પડદા ખોયલા ધરણીને આકાશ ડોયલા ધરણીને આકાશ જેણે ધારણ કર્યા છે એને આકાશ તત્વ અહીં બતાવ્યું ગગન દર્શાણા એમ ગગન ગગન કયો આકાશ કયો આસમાન કયો આપ કયો એ કોઈ વ્યક્તિનું કે સામાન્ય શક્તિનું નામ નથી એને શાસ્ત્રકારો સમાન બ્રહ્મ કહે કે આ સમાન બ્રહ્મ છે એમાંથી આ નાદ બ્રહ્મ છે ને વિશેષ બ્રહ્મ થયો છે પ્રાણ એથી વિશેષ કહેવાય આ શબ્દ છે એથી વિશેષ આ શબ્દ નહીં બ્રહ્મ કહેતા હતા આ કેસટમાં પકડો ને પછી બંધ કરી દીધું નકર આ શબ્દ નહીં બ્રહ્મ કહેતા હતા આપણે બોલી ને પછી જે શબ્દ અવાજ કેમ કે નીકળ્યું છે ત્યાંથી પણ ધોન એવી લગાવે એવો મરજીવો માણા હોવો જોઈએ બળ નહીં આ તો લગન ને કેટલી કે ખરેખર 2 કરોડમાં કોક માણા આવી ગયો હોય પછી આપણે એને એ ભજીયા પ્રોગ્રામમાં વચ્ચે બેહાડીએ બધાય ભજીયા ખાઈને વાતો કરે જાય ઠોહા મારે જાય તો એ વિચારતો હોય એટલે આંબા વાળું વેસું 12 લાખ આવે ઓલું રતા વાળું વેસું 3 લાખ આવે ઘરેણા વેસું 18 થાય 18 થી પાછું ગાડું પાછું પણ 2 કરોડ એ 8% વાળો છે ને એ રાઈટનો દબાય છે ઉસીના વાળાની ઉપાધિ આમે ઉસીના દે એને દેતાય નથી આપણે એટલા હારા માણસ ઉસીના રૂપિયા દે એને 10% વાળાને ગમે એમ કરીને દઈ ગયો એટલા હારા કયો ઉસીના વાળા દઈ જ નહીં એ ક્યાં માગે છે એને ક્યાં તાણ છે તાણ નો હોય કઈ ને દઈ દે તું એટલે તું તો છૂટો થા એને ક્યાં જરૂર છે પણ ખરેખર એવી લગન લાગે તેને 2 કરોડમાં આવી ગયો હોય કેમ એકલો પડી જાય એવી લગન લાગે તો જ આ દ્વાર ખુલે નકર આ દ્વાર ખુલે નહીં કેમ કે દ્વારમાં ખોલવા માટે એકેય ગુણ તમારે એરે હથવારો હોય ત્યાં સુધી ન ખુલે એટલે ગોરધન બાપા દ્રષ્ટાંત દેતા ખબર કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે એ કે છે ને આદિનાથને મળવાઈ ગયા આદિનારાયણને દરવાજો ખખડાયો હોય કે કોણ કે હું બ્રહ્મા કે બ્રહ્માનું કાંઈ કામ નથી હવે બ્રહ્મા એટલે આવા આનંદ બ્રહ્માંડો બનાવે એ શક્તિ કઈ જેવી તેવી કહેવાય બ્રહ્મા વિચારમાં પડી ગયા કે મારું મહેશ ને કે તમે હવે મહેશ કે કોણ કે હું મહેશ કે મહેશ નું કઈ કામ નહીં 2 નપાઈ ત્યાં એટલે વિષ્ણુ નો તો એમ થયું કે હવે મારે ટ્રાય મારો નહીં કે કોણ કે હું વિષ્ણુ કે વિષ્ણુ નું કઈ કામ નથી ત્રણેય દેવ ભાઈ પલ્લેલ કાગડા જેવા થઈને કે ઉભા ત્યાં તો એક લટુડિયું બટુડિયું કે ઝીણા ઝીણા વાળ ને લાંબી લાંબી સડી પહેરેલી ત્રણેય દેવને કહે અરે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે એ પધાર્યા એ બીતા એ કે હવે કહી દઈ બીજું હું એ કે આદિનારાયણ ને દર્શન આવ્યા હતા પણ દ્વાર ખોલતા નથી કે હું ટ્રાય મારું ઓલા થઈને કે અમે હવે આ અનંત બ્રહ્માંડો ધારણ જે બનાવીએ ઘડીકમાં હવે આવડું આ લટુરિયું પટુરિયું ભગત એ કે તું ટ્રાય માર બીજું હું ભલા ખખડાયું કે કોણ કે તું
દ્વાર ખોલ નાખ્યું ભટ્ટ. એટલે એમ કહેવા માંગે કે રજોગુણ આપણી લગ્નમાં હોય ત્યાં સુધી એ કામ ન આવે, સત્વગુણ કામ ન આવે, તમોગુણ કામ ન આવે. ત્રણે ગુણ મુકાઈ જાય ને આપણે હળંગ નીકળી જાય ને ત્યાં આવડો આ સમાન ભગવાન દેખાય એવો છે. ધૂન જ ઉપડી જાવી જોઈએ. જ્ઞાને કામ ન આવે, અજ્ઞાન તો કામ આવે જ નહીં, પણ આમાં જ્ઞાને કઈ કામ ન આવે તઈ ઓલો પ્રગટે. એવી ધૂન લાગે એવી નક્કી થઈ જાય કે હવે તો બસ બીજી વાર આવવું જ નથી. ઈ એવી ધૂન લગાડે. બાકી નકર સાંભળે બધાય, અને સાંભળે એ ભાગ્યવાન. આમાં પલોટી જેવા તેવાથી વળે નહીં, સારી વાત છે, પણ ધૂન લગાવે એને તો પછી બીજો ધબ્બો જ નહીં. અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાન. પછી એને ધ્યાન ન ધરવાનું હળંગ થઈ ગયું હોય એ જ્યાં સુધી ધ્યાન ધરે ત્યાં સુધી એ પીગો નથી, એમ હજી ગોતે છે. ઓલું ધ્યાન જ થઈ રહ્યું ઈવડો ઈ જ છે, બીજું કઈ નહીં. કોઈતરું છે ને ઈ જ છે હોહરવું. અને એ આમ એકવાર નજરમાં આવી જવું જોઈએ. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે આ તો અજર અમર લીખ દિયા પરવાના. પણ આ પરવાનો કેમ કે ખરેખર એવું મન એમાં તારબંધ થયું કે અમર પ્યાલા સદગુરુએ પાયા મન મસ્તાના ફરું દીવાના. એ તો દીવાનો ફરતો હોય એમ, મન એમાં મસ્તાન થઈ ગયું હોય, નશો સડી ગયો. આ ઘડી બે ઘડીમાં ઉતરી જાય એવા બધા નશા, પણ આવડો આ સડી જાય ને તો પછી પાછો ઉતારવા પણ જ નહીં. પણ મસ્ત દાદા કે મન મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે. મન જ મસ્ત નથી. અડધું પડતું છે તો અડધા મને કઈ કામ થોડું થાય. અડધી કોકની વાત સાંભળતા હોય તો એની ન મજા આવે. તમે વાત સાંભળો, કોક કરતું હોય વાત ને પછી અડધી સાંભળો ને અડધી તમારું બીજે ધ્યાન હોય ને કે હે ભાઈ તમે અહીંયા, એની મજા ન આવે. જોજો તમે પૂરી વાત સાંભળો તો મજા આવે ને એમ થાય. તમારું ધ્યાન ક્યાં છે? હું કયું ને વાતો કરું છું કે હા ના બોલો બોલો, હવે નથી બોલવું. એને મજા ન આવે. એમ આમાં પૂરું હોવું જોઈએ. તો સડતે પ્યાલે ને ગગન દેખાનું છે. આ જમીન અને આસમાન જેને ધારણ કર્યું એ તત્વ નજરમાં આવ્યું. એ તળિયે ગયા છે. હવે તળિયે ગયા ને પછી પાછું ઉપર આવવું પડે. ઉપર ન આવીએ ને તો પ્રેમ નો પ્રગટે. ખબર પડી જાય, રસ ન આવે. એટલે ઉપર લાવવા માટે બીજી કડી. Oh,
ગુરુજીએ પાળ્યો એ ગુરુજીએ પાળ્યો ચાલો દુજો એકવાર તળિયે ગયા પછી ખરેખર ઉપર આવે અને આખે આખું જગત પરમાત્માનું રૂપ થઈ જાય તો એને જીવન જીવવામાં પ્રેમ ભાવ થાય. નકર જળ જ્ઞાન થાય એક તો જળ જ્ઞાનમાં પ્રેમ વિનાનું જ્ઞાન કે ઘટોઘટ ઈવડો ઈ પૂરણ કોઈ તે છે. કોઈ ઘડાની અંદર આ આકાશ બીજું નથી. એમ જેને આકાશનું ભાન થાય એને ખબર પડી જાય કે બધાય ઘડામાં કોઈ કુંભાર કોઈ આકાશ લેવા ગયા છે કે ભાઈ અમારે પ્રજાપતિ વિસાવદર ગયા છે થોડાક આકાશ માટલા જાજા બનાવવાને આકાશ એને મેળે આવે. પણ આકાશનું જેને ભાન થાય ને એને બહારનું આકાશ ને અંદરનું આકાશ જુદું ન. કેમ કે અલગ જ છે. આ તો દિવાલો આવી છે એમ બધા ઘટની અંદર એવડો છે પ્રતીત થાય. એટલે ગમે એમ કરો ને તો એને વેર ન થાય. એને ખરેખર ગમે એમ કરો તો મોહ ન થાય. આપણને વેર થાય તો એનું કુળ નો રહેવા દે, કુટુંબ નો રહેવા દે એટલું થાય. ઓલાને કાંઈ ન થાય. નગર ઈસુ ખ્રિસ્તને ખીલા જડી દીધા વેર થવું જોઈએ. મહાત્મા ગાંધીને ગોળી મારી દીધી. ગોળી માર્યા પછી વેદના તો થાય તો જ જીવ જાય ને. એમ વેદનાના શબ્દો ન આવ્યા, વેદના થઈ મને મારનારને કઈ સજા ન થવી જોઈએ. લે આલે પ્રગટ દાખલો છે ને આપણો. એની વૃત્તિ ખરેખર પરમ તત્વમાં એકવાર લીન થઈ ગઈ. રણછોડ રાયતે અકળ કળા છે કર્મ બંધન પછી કાંઈ નહીં. ગુરુ રૂપે પધાર્યા વાલો ખરેખર કૃષ્ણ આપ કીર્તાર લાભો ગુણ ગાવે. એટલે એ પદમાંથી ઉપર આવ્યા પછી નામ રૂપ ગુણ જે દેખાય સત્યમ શિવમ સુંદરમ એ પરમાત્મા જ. બીજું કાંઈ પાણી તું ભૂમિ તું પછી એ માની શકે. આટાણે આપણે એમ કે પાણી તું તો જળ થઈ જાય, ભૂમિ તું એ કે ભાઈ બધું એ જ છે. ઘણા એ કે પછી ગુરુ મહારાજ માની મૂર્તિ ને મેં દર્શન કરી લીધા. તને હજી ગુરુ મહારાજ ના દીદાર ની ખબર નથી. આ તો વ્યવહાર હાસવા કોક ને સારું લગાડવા. એ કે પછી એમાં મૂર્તિમાં ગુરુ જોયા ને પછી કે લાગી લીધું ભાઈ બધે એ જ છે ને. હા એ વાત છે. તું ડૂબો નથી, ડૂબ્યા પછી કે ને તો એ જ છે. ફરક એટલો છે. એટલે આ મહાપુરુષ એકવાર ડૂબીને પછી એમ કહે છે ખરેખર નામ ને રૂપ જે ગુણ છે એ ખરેખર મારા ગુરુજીના છે, બીજું કોઈ છે. નામ રૂપ ગુણ જેમાં એ સદગુરુ સંત દર્શાયા. જો બધા નામ ને રૂપ ને ગુણ જેમાં છે એ ભગવાનનું સ્વરૂપ છે, બીજું કોઈ છે નહીં. તો હવે આ ભાનજીભાઈ આપણે ઓલો એક પત્ર વાંચી નાખે.